વિદ્યાર્થી મિત્રો, આનુવંશિકતાનો આણ્વીય આધાર પ્રકરણની અંદર આપણે લાસ્ટ વિડીયોમાં ભાષાંતરણની પ્રક્રિયાની શરૂઆત કરી હતી, જેમાં આપણે જે પ્રક્રિયા છે એની શરૂઆત કરી હતી, જેમાં આપણે બે મુદ્દાઓ જોયા હતા. એક છે સક્રિય બનાવવું, કોને? તો કે એમિનો એસિડને. એમિનો એસિડને સક્રિય બનાવવું પહેલો સ્ટેપ હતો ભાષાંતરણની પ્રક્રિયામાં, અને બીજો સ્ટેપ હતો સક્રિય એમિનો એસિડ બન્યા પછી એ સક્રિય એમિનો એસિડને ટીઆરએનએ પર મોકલવું. આ આપણે પ્રક્રિયા જોઈ હતી. હવેની જે પ્રક્રિયા છે, હવેનો જે સ્ટેપ છે એ સ્ટેપ છે પ્રોટીનનું નિર્માણ. તો હવે પછીનો સ્ટેપ છે પ્રોટીન નિર્માણ. પણ પ્રોટીન નિર્માણને સમજતા પહેલાં આપણે રિબોઝોમલ એકમનું જોડાણ એટલે કે રિબોઝોમનું જોડાણ અને એમઆરએનએ ઉપર કેવી રીતે જોડાશે એ પ્રક્રિયા પહેલાં આપણે સમજવી પડશે. ઓકે, તો એના આપણે બે પેટા એકમો પાડીશું. પહેલું છે રાઇબોઝોમલ એકમ. રાઇબોઝોમલ એકમનું જોડાણ. રિબોઝોમના એકમો જે હશે એ એકમોનું જોડાણ પહેલાં આપણે સમજીશું. તો રિબોઝોમની આપણે વાત કરીશું અહીંયા. તો જે રિબોઝોમ છે એ રિબોઝોમને કોષીય ફેક્ટરી તરીકે ઓળખવામાં આવે છે. કોષીય ફેક્ટરી તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, કેમ કોષીય ફેક્ટરી? કારણ કે પ્રોટીન સંશ્લેષણ માટે જવાબદાર રિબોઝોમ છે. ઓકે, રિબોઝોમ જે પ્રોટીન સંશ્લેષણ માટે જવાબદાર છે, સંશ્લેષણમાં જવાબદાર છે. ઓકે, એટલે કે પ્રોટીનના નિર્માણ માટે રિબોઝોમ જ મુખ્ય છે આમ તો આમ જોવા જઈએ તો, કારણ કે એની મદદથી ટીઆરએનએ નજીક આવી શકતા નથી. એ હશે તો જ બંને ટીઆરએનએ નજીક આવશે અને તો જ એમિનો એસિડ અને એમિનો એસિડ વચ્ચે પેપ્ટાઇડ બંધનું નિર્માણ થશે. રિબોઝોમ મુખ્યત્વે બે પ્રકારના હોય છે. રિબોઝોમ જો આપણે જોઈએ તો રિબોઝોમના મુખ્ય બે પ્રકાર છે. એક 70S પ્રકારના રિબોઝોમ આવે અને 80S પ્રકારના રિબોઝોમ જોવા મળે છે. ઓકે, એ સંરચનાત્મક આરઆરએનએઝ અને 80 પ્રકારના વિવિધ પ્રોટીનથી પણ બનેલા હોય છે એવું પણ ઘણીવાર વર્ણવવામાં આવે છે. ચાલો, તો રિબોઝોમ જ્યારે નિષ્ક્રિય અવસ્થામાં હોય, નિષ્ક્રિય અવસ્થામાં એ બે પેટા એકમો ધરાવે છે. એક રિબોઝોમની વાત કરીએ તો એ બે પેટા એકમો ધરાવે છે. બે પેટા એકમો ધરાવે. ઓકે, કયા બે પેટા એકમો? તો એક હશે નાનો એકમ અને બીજો હશે મોટો એકમ. મોટો એકમ, એક એકમ નાનો હશે અને બીજો એકમ મોટો હશે. આમ બે પ્રકારના એકમો ધરાવે. જે નાનો એકમ છે એ એમઆરએનએ સાથે જોડાશે. એમઆરએનએ સાથે જોડાશે, બરાબર. અને મોટો એકમ જે છે એ પણ જોડાશે. જે રિબોઝોમ છે, નાનો એકમ છે એની સાથે જોડાવાનો છે, પણ એનું જે મુખ્ય કાર્ય છે એ મુખ્ય કાર્ય છે એમિનો એસિડને જોડાઈને એકબીજાની નજીક લાવવાનું. ઓકે, મોટા એકમનું કાર્ય છે એમિનો એસિડને જોડી એકબીજાની નજીક લાવવું. એકબીજાની નજીક લાવવું એટલે કે બે એમિનો એસિડને નજીક લાવવાનું કામ આ મોટો એકમ કરે છે. હવે મોટો એકમ જે છે ને એ 3 જગ્યા ધરાવે. 3 એની પાસે સાઇટ હોય છે. મોટા એકમમાં 3 સાઇટ હોય, 3 જગ્યા હોય, બરાબર. એ 3 જગ્યાને હું ટૂંકમાં અહીં વર્ણવું છું. એક જગ્યા હોય એ સાઇટ, બરાબર. બીજી જગ્યા છે પી સાઇટ અને ત્રીજી જગ્યા છે ઈ સાઇટ. આ મોટા એકમ પર 3 સાઇટ હોય. ધારો કે હું અહીં લખું આ નાનો એકમ અને આ મોટો એકમ, બરાબર, રિબોઝોમનો. તો આના પર એ, પી અને ઈ એમ 3 સાઇટ અંદર જોવા મળે. આ જગ્યા હોય, બરાબર. સમજો. હવે આ એ જે છે એ શું કાર્ય કરે છે? પી અને ઈ છે શું એ સમજો. એ જગ્યા છે કે જ્યાં સક્રિય એમિનો એસિડ આવીને સ્થાપિત થશે. તો સક્રિય એમિનો એસિડને સ્થાપન થવાની જગ્યા છે એ સાઇટ, બરાબર. ત્યાર પછી જે પી સાઇટ છે એ છે પેપ્ટાઇડ બંધને જોડાવાની જગ્યા. પી જે છે એ પેપ્ટાઇડ બંધ દર્શાવે છે. જ્યારે
સક્રિય એમિનો એસિડ અહીંયા આવીને જોડાશે અને બીજો આવીને જોડાશે ત્યારે એ પેપ્ટાઇડ બંધનું નિર્માણ કરશે. હું તમને બતાવીશ કેવી રીતે. એકચ્યુઅલી જે ક્રમ છે એ ક્રમ APEના સ્વરૂપમાં નહીં હોય, પણ એ ક્રમ આ રીતે નથી હોતો. એ ક્રમ પહેલાં E, P અને A આ રીતે એનો ક્રમ હોય છે. એટલે તમે એ રીતે લખજો તો પણ ચાલશે, બરાબર. EPA આ જગ્યા પર એમિનો એસિડ આવીને જોડાશે, પછી એ થોડો બાજુ ઉપર ખસશે ત્યારે એના પર પેપ્ટાઇડ બંધનું નિર્માણ થશે. એ આપણે આખી પ્રક્રિયા જોઈશું ત્યારે સમજ પડશે, બરાબર. અને E સાઈડ જે છે એ છે એક્ઝિટ સાઈડ, એક્ઝિટ જગ્યા એટલે કે અહીંથી દૂર થશે. એટલે અને આપણે આ રીતે લખીએ, APE લખવા કરતાં EP અને હું ચેકિટ નાખું છું, ચાલો. EPA સાઈડ આ રીતે જોડાયેલું હોય છે. આ રીતે મોટા રિબોઝોમના જે એકમ છે એના પર આવી 3 જગ્યા હોય છે, E, P અને A, બરાબર. ચાલો આગળનો મુદ્દો જે છે, આપણે પહેલાં એક મુદ્દો જોયો કે ભાઈ રિબોઝોમના એકમનું જોડાણ, બરાબર છે, અને એ mRNA સાથે જોડાશે. પણ એ mRNA સાથે કેવી રીતે જોડાશે, એના એકમો કેવી રીતે mRNA સાથે જોડાશે, તો એક સિમ્પલ એક બીજો મુદ્દો લખીને તમને સમજાવું છું. એમાં એમ સમજીએ આપણે કે mRNA પર જોડાણ, આ એક એક્સ્ટ્રા મુદ્દો છે, એમ સમજી લો. તો આમાં શું થશે, ધારો કે આ એક mRNA છે, બરાબર. તો એના ઉપર 2 એકમો આવીને જોડાશે. શરૂઆતમાં નાનો એકમ આવીને જોડાશે અને એની ઉપર આવીને જોડાશે એનો મોટો એકમ. અને આ મોટા એકમ પર 3 સાઇટ હશે, E સાઇટ, P સાઇટ અને A સાઇટ, બરાબર. અને સૌથી પહેલો જે કોડ હશે એ કોડ આ જગ્યાએથી એની શરૂઆત થશે, બરાબર. અને અહીં એ સાઇટ પર સૌથી પહેલો tRNA આવીને જોડાશે. જે mRNA જે નાઇટ્રોજન બેઝની જે ક્રમ હશે, બરાબર, જે સંકેત હશે એના આધારે આ રીતે રિબોઝોમ આવીને જોડાશે. અને અહીં એક tRNA વારાફરતી એ સાઇટ ઉપર આવીને જોડાતા જશે અને એ પોતે પણ એમિનો એસિડ ધરાવતા હશે. આ કોડને આધારે આ જગ્યાએ એમિનો એસિડ જોડાયેલા હશે, બરાબર. પછી આ tRNA થોડો આગળ ખસશે, એ પરથી P સાઇટ પર આવશે, તો આ એ સાઇટ ખાલી રહેશે, બરાબર. ચાલો હવે તો એ જ મુદ્દાઓ પર આપણે આગળ વધીએ અને એ મુદ્દાને હવે આપણે લખીએ પ્રોટીનનું નિર્માણ. ઓકે, એટલે હવે આપણે એકચ્યુઅલ પ્રોટીનના નિર્માણની પ્રક્રિયા શરૂ થશે. પ્રોટીન નિર્માણ ક્રિયા. ઓકે, ચાલો હવે હું આખી પ્રક્રિયા હું તમને સમજાવું છું. સૌથી પહેલાં આપણે mRNAની થોડી ચર્ચા કરી લઈએ ફરીથી, કારણ કે એક મુદ્દો આમાં વધારે એડ થાય છે. mRNAની થોડી આપણે ચર્ચા કરી લઈએ, રાઈટ. તો mRNA શું છે, તો mRNA એ ભાષાંતરણીય એકમ છે. પહેલાં તો mRNA એ ભાષાંતરીય એકમ છે, એટલે કે ભાષાંતરણ કરવા માટેનો આ એક મુખ્ય એકમ છે. ઓકે, જેના પર 2 પ્રકારના સંકેતો આવેલા હોય, જેના પર 2 પ્રકારના સંકેતો આવેલા હોય, 2 પ્રકારના સંકેત આવેલા. કયા 2 પ્રકારના, તો નંબર 1 જે સંકેત છે એ છે પ્રારંભ સંકેત અથવા પ્રારંભિક સંકેત, જે પ્રક્રિયાનો પ્રારંભ કરશે. પ્રારંભિક સંકેત, તો એ સંકેત કયો, આપણને સૌને ખબર છે પ્રારંભિક સંકેત કયો, તો કે પ્રારંભિક સંકેત છે AUG, રાઈટ, બરાબર. અને બીજો એક સંકેત હશે, એ હશે સમાપ્તિ સંકેત. સમાપ્તિ સંકેત. હવે એ સમાપ્તિ સંકેતમાં પહેલાં જે 3 જે કોડ હતા યાદ કરો, જ્યારે આપણે લાસ્ટ વિડીયોની અંદર જોયું હતું અને જનીન સંકેતના ગુણધર્મ પણ જોયા હતા. સ્ટોપ કોડોન એટલે કે નોનસેન્સ કોડોન, જે પ્રક્રિયાને સમાપ્તિ કરે. તો એ સમાપ્તિ સંકેતમાં 3માંથી કોઈ એક હોઈ શકે. કયા 3? તો UGA, UAA અથવા UAG. આ 3માંથી કોઈ એક સમાપ્તિ સંકેત mRNA પર
હશે, રાઈટ. તો mRNA ઉપર બે પ્રકારના સંકેત આવેલા હોય. પ્રારંભિક સંકેત જે શરૂઆતમાં આવેલો હોય, સમાપ્તિ સંકેત જે અંતમાં આવેલો હોય. પણ mRNAમાં કેટલાક વધારાના પણ અનુક્રમ આવેલા હોય છે. આ એક મુદ્દો ખાસ છે, નવો મુદ્દો છે. mRNA પર વધારાના અનુક્રમો આવેલા હોય છે. કેટલોક ભાગ આવેલો હોય છે, અનુક્રમ આવેલ હોય છે, રાઈટ. એ કેટલોક વધારાનો એક્સ્ટ્રા ભાગ આવેલો હોય છે, બરાબર, જે ભાષાંતરણ હોય છે, જેના પર ભાષાંતરણ થતું નથી, બરાબર. ભાષાંતરિત નથી. એ ભાગ જે છે એ કોઈ પણ પ્રકારનું ભાષાંતરણ કરતો નથી. જેમને જે ભાગ હોય એ ભાગને ભાષાંતરહિત અથવા ભાષાંતર રહિત, નીચે લખું, ભાષાંતર રહિત વિસ્તાર કહેવામાં આવે. જે વિસ્તાર ભાષાંતરની પ્રક્રિયામાં ભાગ લેતો નથી, પણ mRNAમાં કેટલોક વિસ્તાર એ જોવા મળે છે. ઓકે, જેને ટૂંકમાં UTR તરીકે ઓળખવામાં આવે છે. UTR એટલે કે અનટ્રાન્સલેટેડ રિજિયન. હું અહીં લખું છું, અનટ્રાન્સલેટેડ રિજિયન્સ. ઓકે, એટલે ભાષાંતર રહિત વિસ્તાર. અને એ ક્યાં આવેલો હોય? તો એ 5 પ્રાઇમ છેડા અને 3 પ્રાઇમ છેડા, 5 પ્રાઇમ છેડા અને 3 પ્રાઇમ છેડા. હવે સમજી લો, 5 પ્રાઇમ છેડા પહેલાં અને 3 પ્રાઇમ છેડા પછી આવેલો હોય. આ વિસ્તાર ક્યાં આવેલો હોય? તો આ વિસ્તાર એટલે કે UTR, બરાબર. એ 5 પ્રાઇમ છેડો, 5 પ્રાઇમ છેડો એટલે કે પ્રારંભિક સંકેત પહેલા અને 3 પ્રાઇમ છેડા એટલે કે અંતિમ અથવા સમાપ્તિ સંકેત પછી નો વિસ્તાર. આ વિસ્તાર 5 પ્રાઇમ અને 3 પ્રાઇમ છેડાની એટલે 5 પ્રાઇમ છેડા પહેલાં અને 3 પ્રાઇમ છેડા પછી હોય છે. ઓકે, અને એ એકચ્યુઅલી ભાષાંતરની પ્રક્રિયા માટે જરૂરી છે. એટલે એમ સમજી લો કે પ્રારંભિક કોડ અહીંયા હશે, બરાબર. આપણો AUG. તો આ જે શરૂઆતનો ભાગ છે, અરે આ ભાગ, શરૂઆતનો ભાગ, એ આપણો UTR છે. અને અંતિમ કોડ ધારો કે અહીં છે. હું કોઈ પણ આ ત્રણમાંથી કોઈ એક લખી દઉં, બરાબર. લખી લઉં, ધારો કે UAA. આ ધારો કે સમાપ્તિ કોડ છે. તો પ્રારંભિક કોડ પહેલાં એટલે કે આ 5 પ્રાઇમ પહેલાં અને 3 પ્રાઇમ પછીનો જે વિસ્તાર છે, આ આટલો વિસ્તાર અને આટલો વિસ્તાર, એને આપણે UTR તરીકે ઓળખીશું. ઓકે, આ જે ભાગ છે, આ ભાગ અને આ ભાગ, તો એને આપણે UTR તરીકે ઓળખીશું, ભાષાંતર રહિત વિસ્તાર, રાઈટ. ચાલો, તો આ કેટલીક mRNA વિશેની માહિતી હતી. હવે આપણે પ્રારંભિક જે પ્રક્રિયા છે, પ્રારંભિક કોડ દ્વારા જે ભાષાંતરની પ્રક્રિયાની શરૂઆત થાય છે, એના વિશે હવે આપણે સમજીશું. પ્રક્રિયાની શરૂઆત. ચાલો, આપણે પહેલાં mRNA દર્શાવી દઈએ. mRNA. ઓકે, તો mRNA પર રિબોઝોમ આવીને જોડાયો છે. સમજો, આ નાનો એકમ, બરાબર, અને આ મોટો એકમ, એના ઉપર કોડ આવેલી છે. હવે જે શરૂઆતનો જે tRNA હશે એ ક્યાં આવીને જોડાશે? આપણને ખબર છે કે દરેક tRNA એમિનો એસિડ જે છે, દરેક tRNA એ મોટા જે એકમ છે રિબોઝોમનો, એ આપણને ખબર છે કે P અને A સ્થાન ધરાવે, બરાબર. અને અહીંથી પ્રક્રિયાની શરૂઆત થશે. કેવી રીતે સમજો? પહેલો જે tRNA હશે એ
પહેલો ટીઆરએનએ જે કોડ ધરાવતો હશે, હું લખું છું અહીં, પહેલો ટીઆરએનએ એ એમિનો એસિડ ધરાવતો હશે. કયો એમિનો એસિડ? તો કે મિથિયોનાઇન ધરાવતો હશે. બરાબર. એક અહીં જે એમઆરએનએ હશે એના પર કોડ કઈ હશે? તો એના પર હશે એયુજી. રાઈટ, એયુજી હશે. તો પહેલો ટીઆરએનએ જે મિથિયોનાઇન ધરાવતો હશે, મિથિયોનિન ધરાવતો હશે, એ એમઆરએનએ ઉપર આવેલા રિબોઝોમના પહેલો જે સૌથી પહેલો જે ટીઆરએનએ હશે એ પહેલાં પી પર જ જોડાશે. યાદ રાખજો, એ સ્ટાર્ટ કોડોન કહેવાય, શરૂઆતનો પ્રારંભિક કોડોન કહેવાય, પ્રારંભિક સંકેત કહેવાય. પ્રારંભિક સંકેત પ્રક્રિયાની શરૂઆતમાં હંમેશા પી છેડા ઉપર જોડાશે, રિબોઝોમના પી છેડા ઉપર આવીને જોડાશે. યાદ રાખજો, હું એ લખું છું, મિથિયોનાઇન ધરાવશે. પહેલો ટીઆરએનએ જે એયુજી કોડને શોધતો આવશે, જે મિથિયોનાઇન એમિનો એસિડ ધરાવતો હશે એ રિબોઝોમના મોટા એકમના પી સ્થાન પર આવશે. યાદ રાખજો, આ શરૂઆતનો જે હશે પહેલો ટીઆરએનએ એ જ પી પર આવશે, બાકીના બધા એ પર જ આવશે. એમિનો એસિડ જે બાઇન્ડિંગ સાઇટ છે એના પર જ આવશે, બાકીના બધા એ પર આવશે, પણ પહેલો હશે એ પી પર આવીને સ્થાન લેશે. પછી બાકીના ટીઆરએનએ રિબોઝોમ પર એ સ્થાન પર આવીને ગોઠવાશે. રાઈટ, પહેલો જ જે ટીઆરએનએ હશે એ જ પી પર આવશે, બાકીના બધા વારાફરતી એ સ્થાન પર આવીને જોડાશે. રાઈટ, તો હું અહીંયા પહેલાં એક ટીઆરએનએ બતાવી દઉં છું, સમજી લો. આ ટીઆરએનએ આવીને ગોઠવાયો. બરાબર. જે કયો એમિનો એસિડ ધરાવે છે? તો એ ધરાવે છે મિથિયોનિન. અહીં એ લખું છું, એમિનો એસિડ. બરાબર, જે મિથિયોનિન એમિનો એસિડ ધરાવે છે. આ પહેલો ટીઆરએનએ. રાઈટ, હવે શું થશે? તો હવે બીજા ટીઆરએનએ અહીં જે કોડ આવી ગયો એ કોડ પી ઉપર છે. યાદ રાખજો, આ જે કોડ છે એ કોડ છે એયુજી. એને આધારે અહીં પ્રતિસંકેત કોડ હશે. બરાબર છે, એયુજી જે કોડ છે તો એને આધારે કયો કોડ હોવાનો અહીંયા એ છે, તો અહીં જે પ્રતિસંકેત લૂપ હશે ટીઆરએનએની, બરાબર, એના પર હશે યુએસી. એ રીતે અહીંયા આવીને સ્થાપિત થશે. હવે બીજો ધારો કે કોઈ કોડ હશે, હું હવે મારી રીતે જાતે લખું છું કોડ, બરાબર, મારી રીતે અંદાજે. હવે ધારો કે બીજો એક કોડ, આ એક 3 કોડ પતી ગયો એયુજી. હવે બીજો ધારો કે કોઈ કોડ લખું છું, યુયુસી. ધારો કે એમઆરએનએ પર લખું છું હું ઉપર લખું છું, ચાલો, યુયુસી. બરાબર. હવે આ કોડ જે હશે ને, આ કોડ એકચ્યુઅલી એ સ્થાન પર હશે, એટલે મારે એકચ્યુઅલી થોડો મોટો બતાવવાનો હતો. મારે મોટો એકમ આ રીતે. તો આ કોડ એ પર હશે, આ એ સમજેલો અહીંયા હશે. બરાબર. તો હવે અહીં આ જે સંકેત છે એને આધારે પ્રતિસંકેત કોડ ધરાવતો બીજો ટીઆરએનએ અહીં આવીને જોડાશે. આ રીતે. રાઈટ, જે એમિનો એસિડ ધરાવતો હશે. હવે યુયુસી કોડ જે છે એ એમઆરએનએ પર ધરાવે છે, તો એનો પ્રતિસંકેત કોડ કયો હશે? જે ટીઆરએનએ લઈને આવ્યો હશે. અહીંયા કયો કોડ હશે? બરાબર, તો અહીં કોડ હશે એજી. યુયુસી તો એજી કોડ અહીં પ્રતિસંકેત કોડ હશે. અને અહીં એને આધારે ફિનાઇલ એલેનિન એમિનો એસિડ જોડાશે. ઓકે, પીએચઈ.
કારણ કે યુયુસી જે કોડ છે એ ફિનાઇલ એલેનિન એમિનો એસિડ માટેનો કોડ છે, બરાબર. આ રીતે એ સાઈડ ઉપર હવે વારાફરતી એક એક એમિનો એસિડ આવીને ગોઠવાશે. ચાલો, તો પહેલાં જેવા 2 ટીઆરએનએ આવીને જોડાશે તેવા તરત જ અહીં એમના વચ્ચે પેપ્ટાઇડ બંધનું નિર્માણ થશે. આ રીતે, બરાબર. નજીક આવી ગયા બંને ટીઆરએનએ તો પહેલાં પેપ્ટાઇડ બંધનું નિર્માણ થશે અને આ પેપ્ટાઇડ બંધના નિર્માણ માટે એક ઉત્સેચક રિબોઝોમ જે છે એ ઉત્સેચકની પ્રક્રિયા તરીકે કામ કરે છે. યાદ રાખજો, હું એ મુદ્દો અહીં લખું છું પેપ્ટાઇડ બંધવાળો, કે રિબોઝોમ પેપ્ટાઇડ બંધના નિર્માણમાં ઉત્પ્રેરક તરીકે કાર્ય કરે છે, એક ઉત્સેચક તરીકે કાર્ય કરે છે. ઓકે, અને એ ઉત્સેચક તરીકે એનું નામ કદાચ રિબોઝાઇમ તરીકે ઓળખાય છે. યાદ રાખજો, આ નામ જે છે રિબોઝોમને રિબોઝાઇમના નામે ઓળખાશે, જે પેપ્ટાઇડ બંધનું નિર્માણ કરે છે. એટલે કે આ રિબોઝોમ એક ઉત્સેચક તરીકે કામ કરે અને એ ઉત્સેચક છે રિબોઝાઇમ, રાઈટ. હવે શું થશે? અહીંયા તો 2 એમિનો એસિડ આવી ગયા. અહીં એની એ સાઇડ પર આ એક એમિનો એસિડ છે, બરાબર. હવે થોડી મોટી આકૃતિ બતાવીશ એટલે તમને ખ્યાલ આવશે. તો જો આ આકૃતિને હું ફરીથી થોડી મોટી બતાવું છું નીચે, બરાબર. આ એમઆરએનએ, એના પર આવેલો પહેલો કોડ, એનો શરૂઆતનો ભાગ કેટલો બાકી રહી જાય, બરાબર. આ પહેલો કોડ છે AUG, બરાબર. બીજો કોડ આપણે લીધો હતો UUC, રાઈટ. આ નાનો એકમ, આ મોટો એકમ, આ રીતે મારે દર્શાવવાનું હતું, તો થોડું તમને ખ્યાલ આવતો. ચાલો, આ છેડો છે E સાઇટ, આ છેડો છે P સાઇટ અને આ છેડો છે A સાઇટ. તો અહીંયા પહેલો ટીઆરએનએ આવીને જોડાયો, બરાબર. અહીં બીજો ટીઆરએનએ આવીને જોડાયો અને બંનેના એમિનો એસિડ વચ્ચે પેપ્ટાઇડ બંધનું નિર્માણ થયું. આ એક એમિનો એસિડ, આ બીજો એમિનો એસિડ, અને બંને એમિનો એસિડ વચ્ચે પેપ્ટાઇડ બંધનું નિર્માણ થયું, રાઈટ. હવે શું થશે? તો હવે આ જે રિબોઝોમ છે એ રિબોઝોમ એમઆરએનએ ઉપર આગળ ખસતો રહેશે. કેમ આગળ ખસતો રહેશે? કારણ કે આની ઉપર બીજા કોડ હશે, એ દરેકનું આપણે ભાષાંતરણ કરવાનું છે. તો હવે આ જે ટીઆરએનએ છે, સોરી, આ જે રિબોઝોમ છે એ રિબોઝોમ, બરાબર, એમઆરએનએ ઉપર આગળ ખસે છે. એટલે હું એક મુદ્દો અહીં એડ કરી દઉં. હવે રિબોઝોમ ના બંને એકમો, હે કે નાનો અને મોટો એકમ, બંને એકમો રિબોઝોમ એમઆરએનએ પર, બરાબર, આ દિશામાં એમઆરએનએ પર આગળ ખસે છે. હવે આગળ ખસશે એટલે શું થશે? તો આ જે AUG કોડવાળો પહેલો જે હતો એ E પર આવશે, આ જે A પર હતો એ P પર આવશે અને એ જગ્યા ખાલી રહેશે. જો હું નીચે આકૃતિ દોરીને તમને સમજાવું. આ એમઆરએનએ, એના પર આવેલા 2 રિબોઝોમ, એની 3 સાઇટ આપણે વાત કરીએ ને હમણાં, E સાઇટ, P સાઇટ અને A સાઇટ, રાઈટ. તો જેવો આગળ ખસશે એટલે આ જે ટીઆરએનએ છે ને એ પણ આગળ ખસશે. જે P સાઇડ ઉપર જે ટીઆરએનએ હતો એ હવે એક્ઝિટ સાઇડ પર આવશે, E સાઇડ ઉપર, અને A સાઇડ ઉપરનો જે ટીઆરએનએ હતો, આ નંબર ધારો કે 1 આપીએ અને 2 આપીએ, તો હવે આ જે હતો એ P પર આવશે, આ E પર આવશે. તો અહીં નંબર 1 આવશે, નંબર 1નો ટીઆરએનએ આવશે, બરાબર. અહીં નંબર 2નો ટીઆરએનએ આવશે, હું અહીંયા એમિનો એસિડ બતાવી દઉં, બરાબર. અને એમના વચ્ચે પેપ્ટાઇડ બંધનું નિર્માણ થઈ ગયું છે. તો આ નંબર 1, નંબર 2. હવે તમે જુઓ તો જેવો આગળ કહીશું એટલે એ સાઈડ ખાલી પડી. તો જેવી એ સાઈડ ખાલી પડશે એટલે અહીં જે કોડ હશે, અહીં જે એમઆરએનએ ઉપર
તો ઘણા બધા કોડ હોવાના. તો અહીં જે કોડ હશે એને આધારે અહીં ત્રીજો એક ટીઆરએનએ આવીને જોડાશે, જે કોઈ ચોક્કસ પ્રકારનો એમ્યુનો એસિડ ધરાવતો હશે. હવે એમના વચ્ચે બંધનું નિર્માણ હમણાં થયું નથી, રાઈટ. ચાલો, તો આ તમને સમજ પડી હશે. સમજો. હવે આ ક્રમ આગળ વધતો રહેશે. હવે જે ટીઆરએનએ ઈ સાઇડ પર આવેલો છે, ઈ સાઇડ એટલે આપણે ખબર છે એક્ઝિટ સાઇડ. એક્ઝિટ એટલે કે હવે અહીંયાથી છૂટા પડશે. હવે અહીં જે આવશે ટીઆરએનએ, એ ટીઆરએનએ ઈ સાઇડ પર એટલે કે રિબોઝોમ પરથી એ છૂટો પડશે અને મુક્ત બનશે. અને એ એક્ઝિટ એટલે કોની એક્ઝિટ? તો ટીઆરએનએ પ્લસ એમ્યુનો એસિડ બંને એકબીજાથી છૂટા પડી જશે. બંને એકબીજાથી છૂટા પડી જશે. તો આ આકૃતિ કેવી દેખાશે છૂટા પડ્યા પછી એ હું તમને બતાવું. અહીંયા છૂટા પડ્યા પછી એ આકૃતિ કેવી દેખાય એ હું તમને જસ્ટ અહીં બતાવું છું. જુઓ, આ એની આકૃતિ કે છૂટા પડ્યા પછી કેવું. તો ઈઆરએનએ પરથી આ આખો એક્ઝિટ થશે, છૂટું પડશે. એ ઇવન એમ્યુનો એસિડથી પણ છૂટું પડી જશે. અને એમ્યુનો એસિડ આ બીજા એમ્યુનો એસિડ સાથે પેપ્ટાઇડ બંધથી તો જોડાયેલો જ છે, રાઈટ. હવે નેક્સ્ટ, હવે આ જેવો ઈ સાઇડ ખાલી પડશે એટલે ફરીથી પાછો આ જે ટીઆરએનએ છે, સોરી આ જે રિબોઝોમ છે એ એમઆરએનએ પર હજુ આગળ ને આગળ ખસતો રહેશે. એટલે બીજી એક આકૃતિ તમને દોરીને બતાવું કે જેવો એ આગળ ખસશે તેવું શું બનશે. બરાબર છે. હવે આ જેવો આગળ ખસશે એટલે જે આ નંબર 1 હતો એ તો ગયો, આ નંબર 2, હવે નંબર 3. હવે જેવો ઈ સાઇડ ખાલી પડી એટલે નંબર 2નો જે ટીઆરએનએ છે એ ઈ પર આવશે, નંબર 3નો છે એ પી પર આવશે અને એમના વચ્ચે પેપ્ટાઇડ બંધનું નિર્માણ થશે. એક સાઇડ ખાલી રહેશે એટલે અહીંયા ચોથો ટીઆરએનએ આવીને સ્થાપિત થશે. જુઓ એની આકૃતિ હું દોરીને બતાવું. જુઓ આ રીતે આનું સ્થાન બદલાયું, બરાબર. પ્રક્રિયા આગળ વધી, રિબોઝોમ થોડો આગળ ખસ્યો એટલે તમે જુઓ તો જે 2 નંબરનો હતો એ ઈ પર આવી ગયો, રાઈટ. 3 નંબરનો જે એ સાઇડ પર હતો એ પી પર આવી ગયો. હવે એ સાઇડ પાછી ખાલી થઈ ગઈ. હવે જ્યારે સમજી લેજો, જ્યારે કોઈ ટીઆરએનએ પી સાઇડ પર આવે છે તો એ ઈ સાઇડવાળા જે ટીઆરએનએ સાથેનો જે એમ્યુનો એસિડ હશે એની સાથે ફરીથી પેપ્ટાઇડ બંધનું નિર્માણ કરશે. પી ફોર પેપ્ટાઇડ એટલે કે પી પર આવશે એટલે પેપ્ટાઇડ બંધનું હવે 2 અને 3માં નહીં હતું, આમાં એનું નિર્માણ થશે, બરાબર. અને અહીંથી પાછું આ ટીઆરએનએ અને આ બીજો એ છૂટો પણ પડશે. અને અહીં જે નંબર 4 જે આ સાઈડ જે ખાલી છે, અહીં ચોથા નંબરનો ટીઆરએનએ કોડને આધારે બીજો એક ટીઆરએનએ આવીને સ્થાપિત થશે, જે પણ કોઈ ચોક્કસ પ્રકારનો એમ્યુનો એસિડ ધરાવતો હશે કોડને આધારે. ખ્યાલ આવે છે? આમ આ પ્રક્રિયા ક્રમશઃ આગળ વધતી રહેશે અને આ એમ્યુનો એસિડ વચ્ચે પેપ્ટાઇડ બંધનું નિર્માણ થતું રહેશે. સમજાય છે? હવે આગળ વધશે એટલે કેવું દેખાશે? તો કે આ અહીંયાથી છૂટો પડી જશે બીજા નંબરનો અને આ પણ અહીંયાથી છૂટો પડશે. એવી રીતે પછી જે આ 3 નંબરનો જે હમણાં જે ટીઆરએનએ પી પર છે એ ઈ પર આવશે, પછી આ 2 વચ્ચે બંધ બનશે, પછી અહીં 5મો આવશે. આમ એ સાઇડ પર ક્રમશઃ એક પછી એક ટીઆરએનએ ચોક્કસ એમ્યુનો એસિડને લઈને આવતા રહેશે અને અહીં પેપ્ટાઇડ બંધનું નિર્માણ થતું રહેશે. અને અંતમાં તમે જોશો તો અંતની અંદર વિમોચન કાર્ય દ્વારા પ્રક્રિયાને સંપૂર્ણ થશે. ઓકે, તે પહેલાં આપણે આના કેટલાક મુદ્દા લખી દઈએ આપણે અહીં ઉપર, બરાબર. રિબોઝોમ એક પછી એક એટલે કે એક સંકેત પરથી બીજા સંકેત પર, એક પછી એક સંકેતો પર એમઆરએનએ પર સંકેતો પર એમઆરએનએ પર ખસે છે, બરાબર. જેમ જેમ એ આગળ ખસતો રહેશે તેમ પ્રલંબનની પ્રક્રિયા એટલે અથવા આપણે એમ કહીએ કે જે ભાષાંતરણની પ્રક્રિયા છે એ આગળ વધતી રહેશે. ઓકે, ખસે છે તેમ ભાષાંતરણની પ્રક્રિયા
અથવા તમે એમ કહી શકો કે પેપ્ટાઇડ બંધને જોડાવાની પ્રક્રિયા. ઓકે, પેપ્ટાઇડ બંધ વડે એમિનો એસિડને જોડાવાની પ્રક્રિયા આગળ વધતી રહેશે, આગળ વધતી રહેશે, રાઈટ. જેમાં પેપ્ટાઇડ બંધ ધરાવતી એમિનો એસિડની સાંકળનું નિર્માણ પામશે. પેપ્ટાઇડ બંધ ધરાવતી એમિનો એસિડની સાંકળ એટલે કે એક એમિનો એસિડ, આ બીજો, આ ત્રીજો, આ ચોથો, આ પાંચમો, આમ ક્રમશઃ એમિનો એસિડ પેપ્ટાઇડ બંધ વડે જોડાશે. અને આપણને ખબર છે કે આવા 20 જોડાય, 20 એમિનો એસિડ જોડાઈને એક પ્રોટીન અણુ બનાવશે. ઓકે, આ પહેલો એમિનો એસિડ હશે એ મિથિયોનિન, બીજો આપણે જોયો તો ફિનાઇલેનિન, એવી રીતે ત્રીજો, ચોથો, પાંચમો, એમ ક્રમશઃ આખી સાંકળ બનશે અને જેને આપણે પ્રોટીન તરીકે ઓળખીશું. બીજું એક ખાસ વસ્તુ કે પ્રક્રિયાના અંતમાં એક ઉત્સેચક અથવા એક કારક, ફેક્ટર આપણે એમ કહીએ ચાલે, અંતમાં એક કારક, એક વિમોચન કારક જેને કહેવામાં આવે, વિમોચક કારક. ઓકે, વિમોચક કારક જેને રિલીઝડ ફેક્ટર કહેવામાં આવે. એ ફેક્ટર એવો હશે કે જે પ્રક્રિયાને એટલે કે રિબોઝોમમાંથી જે આપણે આ જે પ્રક્રિયા છે, રિબોઝોમ છે, બરાબર, આ રિબોઝોમને એમઆરએનએ બધા સાથે એકબીજાથી બધાને અલગ કરી દેશે, બરાબર. એમઆરએનએ આ રિબોઝોમ બધાને એકબીજાથી અલગ કરી દેશે. એ વિમોચન કારક જે હશે એ અંતમાં એક વિમોચન કારક સમાપ્તિ સંકેત સાથે જોડાશે, સમાપ્તિ સંકેત સાથે જોડાશે, બરાબર. અને ભાષાંતર પ્રક્રિયાનો અંત આવશે, બરાબર. આ રીતે ભાષાંતરની પ્રક્રિયા સંપૂર્ણ થશે અને રિબોઝોમમાંથી આપણને સંપૂર્ણ પોલીપેપ્ટાઇડ મુક્ત થયેલી જોવા મળશે અને આપણે કહી શકીએ પોલીપેપ્ટાઇડ મીન્સ કે પ્રોટીન, રાઈટ. પ્રોટીન શું છે કે ભાઈ પોલીપેપ્ટાઇડની આખી શૃંખલા છે. તો આ રીતે આપણી આખી ભાષાંતરની પ્રક્રિયા છે એ સંપૂર્ણ થશે, રાઈટ. પોલીપેપ્ટાઇડને તમે એમિનો એસિડની નાની ચેન તરીકે વર્ણવો તો પણ યોગ્ય છે, રાઈટ. તો આ આખી પ્રક્રિયા છે જે આપણે ભાષાંતરની પ્રક્રિયા વાત કરતા હતા કે એમઆરએનએમાંથી પ્રોટીનની નિર્માણની પ્રક્રિયા એ હવે અહીં સંપૂર્ણ થાય છે. એટલે આપણે આખી સેન્ટ્રલ ડોગ્મા પદ્ધતિ ભણી ગયા. એમઆરએનએમાંથી સેન્ટ્રલ ડોગ્માની પદ્ધતિ આપણે આખી ભણી ગયા. ડીએનએમાંથી એમઆરએનએ અને એમઆરએનએમાંથી પ્રોટીન. ઓકે, ડીએનએમાંથી ડીએનએ એ સ્વયંજનન યાદ રાખજો. ડીએનએમાંથી એમઆરએનએ એ પ્રત્યાંકન અને એમઆરએનએમાંથી પ્રોટીન એ ભાષાંતર, બરાબર છે. આ ત્રણ પ્રક્રિયાઓ પરીક્ષાની અંદર પણ ખૂબ જ મહત્ત્વની છે અને આ ત્રણ ભેગી થાય આખું તો આને સેન્ટ્રલ ડોગ્મા તરીકે આપણે ઓળખીએ છીએ. તો સેન્ટ્રલ ડોગ્મા વિશે મેં તમને કહ્યું હતું કે જ્યારે એ આવશે ત્યારે આપણે પ્રક્રિયા સંપૂર્ણ કરીશું ત્યારે આપણે આખી પ્રક્રિયા વિશે વાત કરીશું. તો સેન્ટ્રલ ડોગ્મામાં તમે સ્વયંજનન વિશે ટૂંકમાં વર્ણવો, એમઆરએનએ ડીએનએમાંથી જે એમઆરએનએ બને છે પ્રત્યાંકનની પ્રક્રિયા એને ટૂંકમાં વર્ણવો, એકદમ ટૂંકમાં, બરાબર, 2 લાઇનમાં તમે વર્ણવી શકો. અને એમઆરએનએમાંથી પ્રોટીનની પ્રક્રિયા ભાષાંતરણ એને પણ આ ત્રણ પ્રક્રિયાને તમે ટૂંકમાં વર્ણવો એટલે એને આપણે આખી સેન્ટ્રલ ડોગ્માની મેથડ તરીકે ઓળખીશું. થેન્ક યુ.